ચેનલ ઓફ વડોદરા। ડભોઈથી તાલુકાના શિરોલા ગામ સુધીનો 10 કિલોમીટરનો રસ્તો જેનું હાલ કામ ચાલી રહ્યું હોય અને જેને પગલે ધૂળની ડમરી ઉડી રહી છે, જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજુબાજુના ખેતરોના ખેડૂતો પરેશાન થઈ ગયા છે। વહેલી તકે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ધૂળ ઉડે નહીં જેવી માંગ પણ કરવામાં આવી છે। તો પગપાળા ખેતરોમાં જનાર ખેડૂતોને આંખોમાં પણ આ ધૂળને કારણે મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને આ અંગેની ફરિયાદ પણ ઉઠી છે। આ રોડ ઉપરથી ડભોઈથી ચાણોદ સુધીને ને ડભોઈથી રાજપીપળાનો માર્ગ છે, ત્યાંથી લઈને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે। ત્યારે લાગતા વળગતા રોડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। અહીંયા ડભોઈથી કામ ચાલે છે રોડનું, ડભોઈથી ઠેઠ સિરોલાની આગળ લગીને તો દર બહુ જ ઉડે છે। કંઈ કોન્ટ્રાક્ટર પાણી બાણી છાંટવા આવતા નથી અમને, અને પછી જે ખેડૂતોને આવે તકલીફ પડે છે, જે અવર જવર બાઇક લઈને જાય છે એમને કાકડી ઉડે છે આંખોમાં ને ધૂળ ઉડે છે, તેની કામગીરી ચાલુ કરે અને પાણી છાંટવાનું કામ ચાલુ કરે। અને કોન્ટ્રાક્ટરને એવું છે કે એનું કામ જલ્દી ચાલુ કરે કંપની। તો તમારી શું માંગ છે? અમારી માંગ તો એવી જ છે કે રોડનું કામ ચાલુ કરે કમ્પ્લીટ રીતે, જે થોડું આ દર ઉડે છે એની ઉપર ડામર બમર કંઈ પાથરે। કઈથી કઈ સુધીનો રોડ છે? એટલે ડભોઈથી લઈને સિરોડાની આગળ ઠેઠ પુનિયાદ લગીને કામ ચાલે છે, પણ એમાં કંઈ કામ ચાલતું જ નથી। બધું દર બી એવો ઉડે છે કે બાઇક લઈને જે અમને છોકરાઓને એમને તકલીફ પડે છે।